હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને અમે આવી ગયા છીએ રેસકોર્સના એથ્લેટિક ગ્રાઉન્ડમાં, કેમ કે આજે હેતુ છે એ ગયો છે ખેલ મહાકુંભમાં 100 મીટર દોડમાં. તો હવે જોઈએ આજે એની રેસની કોમ્પિટિશન છે. મહાદેવ હર. તો આજના જમવાના મેનુમાં છે, આજે તો સવારથી હું ગઈ હતી હેતુને લઈને આ એથ્લેટિક ગ્રાઉન્ડમાં, કેમ કે હેતુ રહ્યો તો ખેલ મહાકુંભમાં અને એમાં એનો આવ્યો છે ફર્સ્ટ રેન્ક 100 મીટર રેસમાં. તો કોંગ્રેચ્યુલેશન્સ. અને આજે આપણે પછી જમવામાં બનાવ્યું છે તમે બધાય છે ને મારા ભાઈને વિશ કરી દેજો. કોંગ્રેચ્યુલેશન્સ હેતુ. એનો ફર્સ્ટ રેન્ક આવ્યો, હવે સ્ટેટ લેવલે જઈ શકશે. અને એનો 2 વાર ફર્સ્ટ રેન્ક આવ્યો છે. તો જમવામાં છે છોલે, પૂરી, છાશ, પાપડ, ગ્રીન ચટણી, હળદર, અને આમાં છે દાળ અને ભાત, અને સાથે છે કેળા. તો આજે છે સન્ડે અને અમે આવી ગયા છીએ બહાર જમવા માટે. અને આપણે જમવામાં મગાવ્યું છે પનીર ભુરજી, બટર નાન, બટર મિલ્ક, ઓનિયન, અને હમણાં આવે છે ફ્રાય મિર્ચી, અને સાથે છે પાપડ. મંચુરિયન પહેલા દાબી લીધા અને મંચુરિયન પહેલાં મગાવ્યા હતા, એ તો જો છોકરાઓ ખાઈ ગયા, પૂરાઈ થઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, રોટલી, કાકડી, હળદર, છાશ. પછી આજે સવારે આપણે નાસ્તામાં આવ્યા હતા પૌવા,
પાપડ, તળેલા મરચાં અને આજે આપણે ફ્રેશ ઘી બનાવ્યું છે એનું કીટું અને દાળ ભાત. તો આટલું છે આજના મેનુમાં. તો આજના જમવામાં છે ખીચડી, પછી પાલક રીંગણાનું શાક છે, ભાખરી, ટમેટા અને લીલી ડુંગળીનું સલાડ અને છાશ. તો અત્યારે હેતુને કંઈક મીઠું ખાવાનું મન હતું તો આપણે લઈ આવ્યા છીએ આઈસ્ક્રીમ કોન. અને અત્યારે જો બધા સાથે મળીને આઈસ્ક્રીમ કોન ખાય છે. હું ચોકલેટી ખાઉં છું ને બીજા બધા વેનીલા કેવો કંઈક છે. આ બટરસ્કોચ છે. બટરસ્કોચ. તમારે કયો છે? બટરસ્કોચ. પપ્પાને એકલો લખ્યું હે એકલો બટરસ્કોચ. બટરસ્કોચ જ છે. અને- ટ્રાય કોન લખ્યું છે. અને મારો ચોકો ક્રંચ મેં એમના વાંચી લીધું હતું. ઓકે, તો ચાલો હવે આપણે ખાઈ લઈએ. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર.